બોટાદ તાલુકાના બાંભણ ગામની પ્રાથમિક શાળામાં કુલ 8 રૂમમાંથી 3 રૂમ જર્જરિત હાલતમાં છે। શાળાના બાંધકામમાં તિરાડો પડી ગઈ છે, તેમ છતાં વિદ્યાર્થીઓના જીવના જોખમમાં મૂકી અને શાળામાં ભણતર કરાવવામાં આવે છે અને સાથે જ અનેક વિદ્યાર્થીઓ છે તે જીવના જોખમે અભ્યાસ કરતા જોવા મળ્યા અને વાલીઓ પણ પરેશાન થયા છે। આવો નજર કરીએ ખાસ અહેવાલ પર। एक तरफ राज्य में दर वर्षे प्रवेशोत्सवना विविध कार्यक्रमों पाछळ मोटा खर्चा करवामां आवे छे। ड्रॉप आउट रेशियो घटाडवा माटे रोज नवा मनोमंथन करवामां आवे छे, पण ए मासूम बाळकोनुं शुं जेओ खरा अर्थमां भणवा मांगे छे, शाळाए जाय छे, भणी गणीने डॉक्टर एन्जिनियर बनवाना सपना पण जोवे छे। प्रवेशोत्सवना मोटा तायफाओ वच्चे जमीनी वरवी वास्तविकता आ दृश्योमां छती थाय छे। बोटाद तालुकाना भामण गामनी आ ए प्राथमिक शाळा छे के जेमां बाळकोने अभ्यास करवो छे, पण जीवना जोखमे बाळको अभ्यास करे तो करे केवी रीते ए सौथी मोटो सवाल छे। आ प्राथमिक शाळामां धोरण 8 सुधीना वर्गोनो अभ्यास थाय छे अने लगभग 500 जेटला विद्यार्थीओ અહીં અભ્યાસ કરે છે। ત્યારે 8માંથી 3 રૂમ સાવ જર્જરિત હાલતમાં છે। આ મુદ્દે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં પણ શિક્ષણાધિકારી દ્વારા રજૂઆત કરવામાં આવી, ત્યારે શિક્ષણ વિભાગે પણ આ શાળાની સ્થળ મુલાકાત તેમજ બાંધકામની તપાસ કરતા આ શાળા જમીનદોસ્ત કરી દેવાની મંજૂરી પણ આપી। તેમ છતાં હજુ સુધી શાળાને તોડી પાડવાના કોઈ જ શ્રી ગણેશ કરવામાં આવ્યા નથી, એટલે તંત્ર આખરે શેની રાહ જોવે છે એ સૌથી મોટો સવાલ છે। અમે રોજ અહીંયા અભ્યાસ કરવા આવીએ છીએ। અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે પાણી થોડુંક ટપકે છે અને શાળા જર્જરિત છે, એટલે અમારે જેટલી વિનંતી છે કે આ શાળાને નવી બનાવો। પડી જાય એવી વરસાદ આવે એટલે બીક લાગે એવું છે। પાણી પડે રૂમમાં? અમારા રૂમમાં નથી પડતું, બીજી રૂમમાં પડે છે। પછી તાળા પડી ગયા છે કે બીજી રૂમમાં પડે છે, એમાં અભ્યાસ સારું છે? હા શું માંગ છે તમારી સરકાર પાસે? કે નવી નિશાળ બનાવી દે। અમારી નિશાળની પડી જાય તેવી સ્થિતિ છે। અમને નિશાળે બહુ બીક લાગે છે, વરસાદ આવે ત્યારે તો બહુ બીક લાગે। નિશાળ નવી બનાવવા આવી એવી વિનંતી કરું। 1 વર્ષ પહેલાથી આ સ્કૂલ જર્જરિત છે, તે છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી। બાળકો અને વિદ્યાર્થીઓ ભયના નેજા હેઠળ શિક્ષણ લે છે। અવારનવાર દુર્ઘટના બને છે। તમે જોઈ શકો છો કે દાદરો ઓલરેડી બ્લોક કરી દેવામાં આવેલો છે। રજૂઆત અમે જિલ્લા શિક્ષણ લેવલે કરેલી, તાલુકા લેવલે કરેલી અને મીડિયાનું જે કહેવાય મેન પાસું કહેવાય આપણે દેશની અંદર, એને પણ અમે અહીંયા બોલાવીને વારંવાર રજૂઆત કરેલી। તે છતાં આંખ આડા કાન કરે છે અહીંના અધિકારીઓ, અહીંના જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, જિલ્લાના પ્રતિનિધિઓ। અહીંયા આગળના ટ્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ આ જ ગામના હતા। એવી જ રીતે અત્યારે હાલમાં આ જ ગામના તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે, તે પણ એનું ઘરે પાછળ જ છે અને રોજ જોવામાં આવતું હોવા છતાં કોઈ વસ્તુ કરતા નથી। તો સરકાર જે મહેનત કરે છે એની ઉપર પાણી ફેરવે છે અહીંના લોકો। આ બોટાદ તાલુકાની બાંભણ શાળા છે। શાળાની અંદર 1 થી 8 ધોરણ છે, જેની અંદર 500 થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છે અને એની તમે પોઝિશન જોવા જાઓ અને પાછળનો ભાગ છે એ 2 રૂમ તો તદ્દન પડી ગયા છે અને પડખેના જે 2 રૂમ છે એની અંદર પણ કેટલી બધી તિરાડો પડી ગઈ છે અને અત્યારે હાલમાં વરસાદનો માહોલ છે। કોઈ પણ અને સ્કૂલ ચાલુ હોય અને બાળકોને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ અઘટિત દુર્ઘટના ઘટે તો એની જવાબદારી કોણ લે છે? 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ। ગયા વર્ષે પણ તમારા મીડિયા હસ્તક અમે અહીં મીડિયાને બોલાવેલા છે, વિડીયો પણ ઉતારેલો છે, વિડીયો શૂટિંગ પણ કરાવેલું છે અને સ્કૂલ જ્યારે વેકેશન પડ્યું એ પહેલાં એની રજૂઆત કરી અને એનો ઠરાવ પણ લેવામાં આવ્યો છે, પંચાયતમાં પણ લેવામાં આવ્યો છે, છતાં આજ દિન સુધી તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાત થાય છે, પણ હજી સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી। એક તરફ ચોમાસું ધીમે ધીમે રાજ્યમાં જમાવટ કરી રહ્યું છે, ત્યારે આ જર્જરિત શાળામાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે। ખાસ વાત તો એ છે કે બોટાદ એ જ જિલ્લો છે જેના પ્રભારી બીજું કોઈ નહીં પણ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા છે। ત્યારે પોતાના જ વિસ્તારમાં આ પ્રમાણેની સ્થિતિથી રીવાબા સંપૂર્ણપણે અજાણ હોવાનું લાગી રહ્યું છે। બાંભણ ગામનું જે પ્રાથમિક શાળાનું મકાન
જે છે એ જર્જરિત હાલતમાં છે. ગાંધીનગર ખાતેથી એન્જિનિયરોને અહીંયા સ્થળ તપાસ માટે આવેલ. મકાન રિપેર થાય એમ છે કે પૂર્ણપણે જમીનદોસ્ત કરવું પડે એમ છે, એનો એક સ્ટ્રક્ચરલ રિપોર્ટ એ ગાંધીનગર ખાતેથી જે ટીમ આવેલી એ ટીમ તૈયાર કરવાની હતી, જે 15 દિવસ પહેલાં તૈયાર થઈ અને જિલ્લા લેવલે આવેલ છે. હાલ એવું મોટું જોખમ આ બિલ્ડિંગ ઉપર નથી, પણ તકેદારીના ભાગરૂપે અમારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની ટીમ વતી આજે અમને મોકલ્યા છે અને અમે વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી થાય એના માટે શું આયોજન કરી શકાય એના માટે અહીંયા આવ્યા છીએ. શાળાની આ હાલત જોઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. 500 વિદ્યાર્થીઓના જીવનું જોખમ કોણ લેશે? વહીવટી મંજૂરીના નામે વિદ્યાર્થીઓની સલામતી પર જોખમ. શાળા જર્જરિત હોવાનું સ્વીકાર્યા છતાં ભણતર શરૂ. ગાંધીનગરથી મંજૂરી મળી છતાં કામગીરી કેમ નહીં? ચોમાસામાં પણ વૈકલ્પિક વ્યવસ્થા નહીં. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગ વચ્ચે જવાબદારી કોની? જર્જરિત રૂમોને તાત્કાલિક બંધ કેમ નથી કરાયા? નવી શાળાના નિર્માણની પ્રક્રિયા ક્યારે શરૂ થશે? વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ ક્યારે મળશે? આશા રાખીએ કે તંત્રના બહેરા કાને વિદ્યાર્થીઓની આ પોકાર જલ્દી સંભળાય અને કોઈ દુર્ઘટના થાય પહેલા તંત્ર શાળા તોડી નવી બનાવે. રસિક ચુડાસમા, ન્યૂઝ કેપિટલ, બોટાદ.